થરાદ તાલુકાના જમણા ગામે સતત વરસેલા ભારે વરસાદને કારણે અઠવાડિયું થવા આવ્યું હોવા છતાં ખેતરો અને ખેડૂતોના ઘરોમાં પાણી ભરાયેલા છે, જેને કારણે ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખેતરોમાં હજુ પણ ઘૂંટણ સુધી પાણી ભરાયેલા હોવાથી પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। બીજી તરફ ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી સહિતનો સામાન બગડી ગયો છે, જેને કારણે ખેડૂતો ભારે પરેશાન થયા છે। પાણી ભરેલા હોવાને કારણે ગંદકી ફેલાઈ છે અને ગામ લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ વ્યાપી રહી છે। સ્થાનિક ખેડૂતો તંત્રને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી પાણી નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે। વણાભાઈ દુજાભાઈ રાજપૂત વિકલાંગ છો, હજી કોઈ અધિકારી કે કોઈ આગેવાન આ 6 તારીખથી 16 તારીખ સુધી કોઈ આવ્યું જ નથી। રમણોદ વાળીઓથી આ વિકલાંગ છું હજી સુધી કોઈ ફોન કર્યો નથી કોઈ પૂછતું, કોઈ આગેવાન કોઈ અધિકારી કોઈ નહીં। એક તલાટી આવ્યા છે, ખાલી ફોટો પાડી નીકળી ગયા છે, કોઈ આવ્યો જ નથી કોઈ પૂછતું। આ 10 દિવસથી હેરાન થતા આ પાણીની પોઝિશન છે, અત્યારે બીમાર થશે તો જવાબદાર કોણ? અત્યારે બધી ઘર વખરી નથી કંઈ બરાબર, અત્યારે હેરાન થવા અમે અત્યારે કોઈ વ્યક્તિ જ આવતું નથી। આજ પહેલી વાર હઠીસિંહ પોતે અને તલાટી એક દી આવ્યા હતા, ખાલી ફોટા પાડીને ગયા છે, બારે ફરે છે, નથી કોઈ આગેવાન આવ્યો બરાબર છે। જ્યારે વોટ જોતા હોય ત્યારે બધા દોડે, અત્યારે કોઈ અમને પૂછવા આવતું નથી તમારી પોઝિશન શું છે। એટલે આ પાણીની અંદર બીમાર થશે અને અત્યારે પાણી કેવું કંટાળે છે, કોઈ રોવા આવતું નથી કોઈ પૂછતું અમને।